પ્રશ્ન 1. દ્વારકાધીશ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. પ્રશ્ન 2. આઈસીસી T20 આંતરરાષ્ટ્રીય ગેંદબાજી રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવનાર ભારતીય ગેંદબાજ કોણ બન્યા છે? ઓપ્શન એ રવિ બિશ્રોઈ, ઓપ્શન બી જસપ્રીત બુમરાહ, ઓપ્શન સી વરુણ ચક્રવર્તી, ઓપ્શન ડી યુજવેન્દ્ર ચહલ. સાચો જવાબ છે ઓપ્શન સી વરુણ ચક્રવર્તી. પ્રશ્ન 3. ભારતની પહેલી રાષ્ટ્રીય ભૂતાપીય ઉર્જા નીતિ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? ઓપ્શન એ ઉર્જા મંત્રાલય, ઓપ્શન બી પર્યાવરણ મંત્રાલય, ઓપ્શન સી પેટ્રોલિયમ મંત્રાલય, ઓપ્શન ડી નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય. સાચો જવાબ છે ઓપ્શન ડી નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય. પ્રશ્ન 4. અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને હમણાં શું રાખવામાં આવ્યું છે? ઓપ્શન એ અહિલ્યાનગર રેલવે સ્ટેશન, ઓપ્શન બી દેવીનગર રેલવે સ્ટેશન, ઓપ્શન સી માલવાડી રેલવે સ્ટેશન, ઓપ્શન ડી પૂર્ણનગર રેલવે સ્ટેશન. સાચો જવાબ છે ઓપ્શન એ અહિલ્યાનગર રેલવે સ્ટેશન. પ્રશ્ન 5. ભારતના પહેલા પીએમ મિત્ર પાર્કનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવશે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશ. પ્રશ્ન 6. રાષ્ટ્રીય કૃષિ સંમેલન રબી અભિયાન 2025 નીચેનામાંથી કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યું? ઓપ્શન એ ભોપાલ, ઓપ્શન બી જયપુર, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી હૈદરાબાદ. સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી. પ્રશ્ન 7. બિહારમાં પ્રથમ મહિલા ફાઇટ માસ્ટર કોણ બની? ઓપ્શન એ મરિયમ ફાતિમા, ઓપ્શન બી સાયરા ખાન, ઓપ્શન સી નિહા વર્મા, ઓપ્શન ડી પૂજા મિશ્રા. સાચો જવાબ છે ઓપ્શન એ મરિયમ ફાતિમા. પ્રશ્ન 8. ભારતમાં પહેલા વિશ્વ સાગવાન સંમેલન 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું? ઓપ્શન એ કોચ્ચી, ઓપ્શન બી ભોપાલ, ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી કોલકાતા. સાચો જવાબ છે ઓપ્શન એ કોચી. પ્રશ્ન 9. એશિયાના પહેલા મહિલા કેન્સર ઉપચાર કેન્દ્ર અપોલો એથેનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી ચેન્નાઈ, ઓપ્શન સી બેંગલુર, ઓપ્શન ડી નવી દિલ્હી. સાચો જવાબ છે ઓપ્શન ડી નવી દિલ્હી. પ્રશ્ન 10. ભારતીય સેનાની પ્રથમ સશસ્ત્ર ડિવિઝને જળશક્તિ અભ્યાસનું આયોજન કયા રાજ્યમાં કર્યું? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી ગુજરાત. સાચો જવાબ છે ઓપ્શન સી પંજાબ. પ્રશ્ન 11. પોલીમેટાલિક સલ્ફાઇડ PMS અન્વેષણ માટે વિશ્વનો પહેલો લાયસન્સ કયા દેશને આપવામાં આવ્યો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. પ્રશ્ન 12. ભારત દ્વારા બિમસ્ટેક યુવા નેતાઓનું શિખર સંમેલન 2025 કયા સ્થળે યોજાયું? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી પટના, ઓપ્શન સી ગુવાહાટી, ઓપ્શન ડી જયપુર. સાચો જવાબ છે ઓપ્શન ડી જયપુર.
પ્રશ્ન 13 અંબુ કરંગલ યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી તમિલનાડુ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી તમિલનાડુ. પ્રશ્ન 14 2027નું SCO શિખર સંમેલન કયા દેશમાં યોજાશે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી પાકિસ્તાન, ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન સી પાકિસ્તાન. પ્રશ્ન 15 ઓસ્કર પુરસ્કાર વિજેતા રોબર્ટ રેડફોર્ડ કોણ હતા જેમનું 89 વર્ષની ઉંમરે હમણાં જ નિધન થયું છે? ઓપ્શન એ ગાયક, ઓપ્શન બી અભિનેતા, ઓપ્શન સી વૈજ્ઞાનિક, ઓપ્શન ડી લેખક. સાચો જવાબ છે ઓપ્શન બી અભિનેતા. પ્રશ્ન 16 રાષ્ટ્રીય નવોદિત રેન્કિંગ 2025માં પહેલું સ્થાન કયા શહેરે મેળવ્યું છે? ઓપ્શન એ બેંગ્લોર, ઓપ્શન બી પુણે, ઓપ્શન સી મુઝફ્ફરપુર, ઓપ્શન ડી હૈદરાબાદ. સાચો જવાબ છે ઓપ્શન સી મુઝફ્ફરપુર. પ્રશ્ન 17 ભારતીય ક્રિકેટ ટીમનો નવો પ્રાયોજક કોણ બન્યો છે? ઓપ્શન એ બાયજૂસ, ઓપ્શન બી ડ્રીમ 11, ઓપ્શન સી ઓમ્પો, ઓપ્શન ડી અપોલો ટાયર્સ. સાચો જવાબ છે ઓપ્શન ડી અપોલો ટાયર્સ. પ્રશ્ન 18 સંયુક્ત રાષ્ટ્ર મહિલા UN વુમનની કાર્યકારી નિર્દેશક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ મિશેલ બાચેલેટ, ઓપ્શન બી સીમા સામી બહુસ, ઓપ્શન સી અમીના મોહમ્મદ, ઓપ્શન ડી ફુલઝીલે મ્લામ્બો. સાચો જવાબ છે ઓપ્શન બી સીમા સામી બહુસ. પ્રશ્ન 19 સેમ્યુઅલ ઉમતીતી કઈ રમત સાથે જોડાયેલા છે જેમણે હમણાં જ સંન્યાસ લીધો છે? ઓપ્શન એ ફૂટબોલ, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી હોકી, ઓપ્શન ડી ટેનિસ. સાચો જવાબ છે ઓપ્શન એ ફૂટબોલ. પ્રશ્ન 20 જગન્નાથ મંદિર ક્યાં આવેલું છે? ઓપ્શન એ પુરી ઓડિશા, ઓપ્શન બી વારાણસી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી ઉજ્જૈન મધ્યપ્રદેશ, ઓપ્શન ડી મદુરઈ તમિલનાડુ. સાચો જવાબ છે ઓપ્શન એ પુરી ઓડિશા.